સુરત ખાતે ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતા જોવા મળી છે। વિગતો સુરતથી પ્રકાશમાં આવે છે, જે આજરોજ ગણેશ વિસર્જન છે અને આ ગણેશ વિસર્જનના દિવસે કોમી એકતા જોવા મળી છે। ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતા જોવા મળી છે, ત્યારે મુસ્લિમ આગેવાનોએ વિસર્જન યાત્રાનું સ્વાગત કર્યું છે। ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનોએ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જન યાત્રાનું। સુરત ખાતેથી આ કોમી એકતા જોવા મળી છે, જ્યાં હિન્દુ મિલન મંદિરના ગણપતિજીનું સ્વાગત કરવામાં આવ્યું છે મુસ્લિમ આગેવાનો દ્વારા। પથ્થરમારા સર્જાયેલ ગણપતિનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે ચોક વિસ્તાર ખાતે। તો આ સાથે જ મુસ્લિમ આગેવાનોએ ગણેશજીના દર્શન કરી ગણેશજીનું સ્વાગત કર્યું છે। વિસર્જન યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા પણ લાગ્યા હતા। તો ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે ગણપતિજીનું। થોડા દિવસ પહેલા જ આ પથ્થરમારો થયો હતો, તે પથ્થરમારા સર્જાયેલ ગણપતિનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે મુસ્લિમ આગેવાનો દ્વારા। भाई जल्दी कर देना, हमें अभी जाना है आगे जल्दी। અને સતત ચાલી રહ્યા છે શહેરના અલગ અલગ માર્ગો ઉપર જો યાત્રાઓ નીકળી રહી છે। અત્યારે રાજમાર્ગ ઉપર આપ જોઈ શકો છો કેટલી મોટી પ્રમાણમાં વિસર્જન યાત્રા ચાલી રહી છે અને સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયા છે। વારા વગેરે હજીરા વગેરે અમે જોઈને આવ્યા, ખૂબ સરસ રીતે ત્યાં બી વિસર્જન પ્રક્રિયા ચાલુ છે, કીર્તન તલાબોમાં ચાલુ છે અને સંપૂર્ણ કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે છે अपने जो है અને પૂરી तरह से शांतिपूर्ण ढंग से पसार થઈ યાત્રા પૂરો વિશ્વાસ છે। તે છેલ્લા 37 વર્ષથી ચાલુ છે। અહીંયા અમરીસાનંદ મહારાજનું સ્વાગત કરતા 35 વર્ષ કરતાં વધારે થઈ ગયા। અહીંયા અમે બધા સમાજના આગેવાનો ભેગા થઈએ છીએ અને ગણેશની આ પહેલો સિમ્બોલિક, પહેલાં મહારાજ સાહેબ લેટ આવતા હતા પણ પરિવર્તન કર્યું અને 15 વર્ષથી સૌથી પહેલાં આવે છે। તો આજે મહારાજ સાહેબ એ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ છે, ભાઈ અનિલ બિસ્કિટવાલા ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ છે। આજે હિન્દુ મિલન મંદિરના તમામ આગેવાનો આવ્યા છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, મેયર સાહેબ પણ કાલે હતા, હમણાં પધારી રહ્યા છે, અમારા સીપી સાહેબ પણ અહીંયા પહોંચી રહ્યા છે। આ કોમી એકતાનો સંદેશો છે। ગઈકાલે પણ આપણે જોયું કે અમે સાથે મળીને સૈયદપુરા ચોકી પર એક સાથે રહ્યા, કાદરસાની નાળમાં સાથે રહ્યા અને આજે હમણાં જેમ મહારાજ સાહેબે કહ્યું તેમ हिंदू मिलन मंदिर का हमारे सूरत में बरसों से हिंदू और मुसलमान ये दो समाज के लोग हमेशा मिलजुल कर रहते हैं, एक परिवार के लोग जैसा हम लोग रहते हैं। कभी भी कुछ छोटा मोटा बनाव बनते हैं, फिर भी हम कभी भी उसको मन में नहीं लेते हैं, हम फिर से एक हो जाते हैं। जैसे पानी में कोई ऐसा लाठी मारे तो पानी में लाठी कब कितना हो सकता है, पानी कभी अलग हो सकता है। ये हमारी दोस्ती भी ऐसा है कि डांग मारे कोई पानी में फिर पानी कभी अलग नहीं होता है। ये ऐसी हमारी संबंध है, हम पानी जैसा एक दूसरे में ऐसा भिल गए हैं, ऐसा ये हो गए हैं। ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના ગણેશ ઉત્સવ સમિતિ મહારાજ અમરીશ આનંદજીના નેતૃત્વ હેઠળ અનિલ બિસ્કિટવાલા, માજી મેયર પીરઝાદા, પોલીસ સાથે રાત દિવસ રહીને અલગ અલગ પ્રકારના મહેનત કરવામાં આવે છે। સૌ પ્રથમ સુરત સિટીના જે પ્રજા છે એમના ખૂબ જ સકારાત્મક અભિગમ જોવા મળ્યો છે અને જે પણ તંત્ર તરફથી જે પણ તમામના શાંતિ માટે અને સાથ સલામતી માટે જે પણ કાર્યવાહી કરવામાં આવે છે ત્યાં ગણેશોત્સવ સમિતિ મારા પોલીસ સાથે રહ્યું છે અને પોલીસના ખૂબ જ મદદ કર્યું છે અને આજે ગયા વર્ષ જેમ આ વર્ષે પણ ખૂબ જ સારી રીતે નીકળ્યું છે, રવાના થઈ ગયું છે અને કદાચ ગયા વર્ષ કરતાં આ વર્ષે અલગ અલગ જગાઓથી વહેલી નીકળી ગયા છે।